વેલકમ ટુ માય ચેનલ। તો આજે આપણે ઓટ્સ અને ઘઉંના લોટની તૂતી જ બનાવીશું અને આ તૂતી ગોળમાં બનાવેલી છે। બજારમાં તૂતી મળતી હોય એમાં રિફાઇન્ડ શુગર અને મેદો હોય છે, જે આપણી હેલ્થ સારો ના હોય બહુ હેલ્થ માટે। અને આ તૂતી જ આપણે બનીને 10 થી 12 મિનિટમાં બનીને તૈયાર થાય છે। અને આ તૂતી જ આપણે ટી ટાઈમ સ્નેક યા બાળકોને આપણે દૂધ સાથે આપીએ તો એમને બી ખાવાની બહુ મજા આવે। અને ઘરમાં બનાવેલી છે એટલે એકદમ હેલ્ધી વેમાં બનાવેલી છે। તો આ તૂતી બનાવવા માટે આપણે અહીંયા અડધો કપ મેં ઘઉંનો લોટ લીધો છે અને અડધો કપ ઓટ્સ લીધો છે। ઓટ્સને મેં થોડો ગ્રાઇન્ડ કરી લીધો હતો અને સાથે જ આપણે આમાં અડધી ચમચી જેટલો બેકિંગ પાવડર નાખીશું અને સાથે ઇલાયચી આપણે ફ્લેવર માટે ઇલાયચી પાવડર નાખીએ છીએ અડધી ચમચી, એટલે 5 ચમચી જેટલો ઇલાયચીનો પાવડર નાખ્યો છે। સાથે જ મેં 1 પિંચ એટલે 1 ચપટી જેટલું મીઠું નાખ્યું છે। અને ડ્રાયફ્રૂટમાં મેં અહીંયા બદામ અને પિસ્તા આ રીતે એકદમ ક્રશ કરીને નાખ્યા છે ઝીણા। આને આપણે ડ્રાય સામગ્રીને આપણે પહેલાં સારી રીતે મિક્સ કરી લઈશું। હવે વેટ સામગ્રી કરીશું તૈયાર। તેના માટે મેં અહીંયા 50 ગ્રામ જેટલું બટર લીધું છે। બટરની સાથે જ અહીંયા મેં ગોળ લીધો છે, આ દેશી ગોળ છે। તો ગોળને થોડો આપણે ગ્રાઇન્ડ કરીશું। અહીંયા થોડે વધારો જ ગ્રાઇન્ડ થઈ ગયો મારે, એટલે તે બટર ફોર્મમાં આવી ગયો, પણ વાંધો નહીં, આ બી ચાલશે। તો આને એકદમ મિક્સિંગ બાઉલમાં લઈ અને બટર અને ગોળને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું। સાથે આપણે 2 થી 3 સ્પૂન જેટલું અમે દૂધ નાખીશું। તો 2 થી 3 ચમચી જેટલું દૂધ નાખી અને આ મિક્સરને સારી રીતે આપણે મિક્સ કરી લઈએ। અને સારી રીતે આપણે એકદમ એકબીજા સાથે મિક્સ થઈ જાય, કમ્બાઈન થઈ જાય એ રીતે મિક્સ કરી લેવાનું। તો અહીંયા સારું એવું મિક્સિંગ મારું તૈયાર થઈ ગયું છે, વેટ મિક્સિંગ। આ મિક્સરને આપણે જે ડ્રાય મિક્સર હતું એની અંદર એડ કરીશું। આને આપણે સારી રીતે ડ્રાય સામગ્રીમાં સારી રીતે મિક્સ કરી લઈએ, એટલે સારો સ્મૂથ એવો આનો ડો તૈયાર કરવાનો છે। આમાં આપણને જરૂર પડે તો ઉપરથી 1 થી 2 સ્પૂન આપણે દૂધ નાખી અને મિક્સ કરીશું। તો અહીંયા મેં 1 થી 1 ચમચ જેટલું દૂધ નાખ્યું છે। આને આપણે સારી રીતે બાઇન્ડિંગ આવે એ રીતે ખાલી મિક્સ કરવાનો છે, આને મસળવાનું નથી, ખાલી એકદમ મિક્સિંગ કરી લેવાનું છે સારી રીતે। તો અહીંયા સરસ એવો મારો ડો તૈયાર છે। તો આ થોડો ચીપચીપો લાગશે પણ ઇટ્સ ઓકે, કારણ કે અંદર ગોળ છે એટલે થોડી ચીપચીપાહટ રહેશે। અને ગોળ તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો। જો વધારે મીઠું પસંદ હોય તો વધારે નાખવાનું, અમને થોડું મીઠું ઓછું પસંદ હોય છે ખાવામાં, તો થોડો ઓછો નાખ્યો છે। બસ આ રીતે થોડો થોડો લુઓ હાથમાં લઈ અને આ તૂતીનો શેપ આપી દેવાનો 2 હાથ વડે દબાઈને। અહીંયા મેં સાઈડમાં ઓવન બી મેં પ્રીહીટ માટે મૂકી દીધું છે। તો આ કૂકીઝ આપણે કઢાઈમાં બી બનાવી શકીએ, કઢાઈમાં બી એટલો જ ટાઈમ લાગશે 15 થી 20 મિનિટ। તો અહીંયા મારી આ કૂકીઝ બધી રેડી થઈ ગઈ છે। અને આપણે છૂટી છૂટી મૂકીશું 2-3 ટ્રેમાં, જેથી એકબીજા સાથે ફૂલે તો ચીપકે નહીં। તો આને આ બસ આપણે પ્રીહીટ કરેલા ઓવનમાં 10 મિનિટ મેં અહીંયા પ્રીહીટ કર્યું હતું, તો કન્વેક્શન મોડમાં અમે અહીંયા મૂકી છે। મેં પહેલાં 10 મિનિટ ચલાવીશ ઓવનને। દરેક ઓવન અલગ અલગ હોય છે એટલે ટાઈમ પણ એ પ્રમાણે અલગ અલગ લેશે। અહીંયા મેં 180 સેલ્સિયસ ડિગ્રીમાં 10 મિનિટ માટે મૂક્યું હતું। અહીંયા ચેક કરી લઈએ તો અહીં તૂતી મારી થોડી મને હજી કાચી લાગે છે, તો 5 મિનિટ આપણે ઓવર ચલાવીશું। તો 5 મિનિટ મેં ફરી ઓવન કરી દીધું ચાલુ। તો અહીંયા મારી તૂતી એકદમ ખસ્તા એવી બનીને તૈયાર થઈ છે। તો હું તોડીને બી બતાવું તો એકદમ ખસ્તા એવી તૂતી સરસ એવી રેડી થઈ ગઈ। અને આ તૂતી બધાને બહુ જ ભાવી। તો મારા સંતોષે થોડી વધુ જ બનાવી હતી, તો નેક્સ્ટ ટાઈમ વધુ બનાવીશ। અને આ કૂકી જ તમે ફર્સ્ટ ટાઈમમાં બી એટલી સરસ બનીને તૈયાર થાય છે। અને આ કૂકી ટી ટાઈમ ખાવામાં એટલે ચા જોડે બી બહુ સારી લાગે, અને બાળકોને તમે દૂધ સાથે બી આપો તો સારું એવું રહે છે। અને આ ઘરે બનાવેલી હોમમેડ કૂકી છે, એકદમ હેલ્ધી વેમાં બનાવેલી છે। આમાં કોઈ રિફાઇન્ડ શુગર કે આપણે મેદાનો ઉપયોગ નથી કર્યો। અને બનાવવાનો સમય અને બનતા ટોટલ 20 થી 25 મિનિટ થાય છે।
તો અહીંયા મારા સનને તો બહુ જ સારી ભાવી એટલી જ. તો અહીંયા ટી ટાઈમ સ્નેક યા આ રીતે તૂતી બનાવીને તમે અઠવાડિયા સુધી સ્ટોર કરી શકો એ ટાઈટ કન્ટેનરમાં. તો જો મારી આ રેસીપી ગમી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક્સ ફોર વોચિંગ.